હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. સો આજે છે ડે 4 ઇન ભાવનગર. શું આજના નાસ્તાનું મેનુ હતું મેગી, જે મેં બનાવી હતી. કોમ્પ્લિમેન્ટ સામેથી જ આવ્યું હતું, મેં નથી માંગ્યું, જે કંઈક આવું હતું. બેટા બહુ ટેસ્ટી મેગી છે. પછી ભર બપોરે એમ લેવા ગયા શાકભાજી કાકા જોડે. બોલું છું તો એ રીતે જાણે અડધું શાકભાજી હું જ લાવતી હોય, પણ લેવા ગયા હતા ખાલી 10 રૂપિયાનું મરચું. રસ્તામાં મળ્યું અમને કેરીનું ઝાડ, જેની પર નાની નાની કેરીઓ હતી. પકડો ને કેરી ચોર. આગળ જતા બાગ હતું તો કાકાની સ્ટોરી કહેતા હતા. એમાં આપણા દેવભાઈએ છે ને હંસાબેન આટું મહિલા બાગ બનાવ્યું છે હંસદેવ. સ્ટોરી કીધા પછી અહીંથી જ કાકાએ વ્લોગ કન્ટિન્યુ કર્યો. બ્યુટીફુલ. હા એમ બ્યુટીફુલ. વાંધો નહીં, તમે પહેલાં હસી લો, આગળનું કન્ટિન્યુ કરું છું. પછી મારા ફોઈ હતા, એ ઘરે જતા હતા તો એમને મૂકવા ગઈ હતી સહેજ બહાર સુધી. ત્યાં એમને બાઇક એને આવતી રહી ઘરે આવી ઇન્સ્ટા ફીડ માટે બનાવી રીલ. અમારા ઘરની પાછળ હતી ગૌશાળા, તો બધું કામ પતાવી એમને ત્યાં સેવા આપવા ગયા. અને એ ગૌશાળામાં મારું પર્સનલ ફેવરેટ છે વ્હાઈટ વાળું. આ છે મારા ઓલ ટાઈમ સિરિયસ મોડ વાળા દાદા. ને રાત્રે જમી પરવારી અમે ગયા ઠંડો ઠંડો ગોળો ખાવા. હવે ભાઈ બનાવતા હતા ગોળો. મારી નજર ગઈ એમના ડેકોરેશન પર. ઈચ્છા હતી ખેંચીને ભાગી જાય, પણ મમ્મીએ ના પાડી છે ચોરી કરવાની. હજુ તો ઘરે આવીને ગોળો ખાવાનું ચાલુ કર્યું તો કાકાની મસ્તી ચાલુ થઈ ગઈ. સાચે પણ ઇરિટેશનનું બીજું નામ કાકા જ છે. સમજો જીપ જીપ. આજના માટે આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. खत्म टाटा गुड बाय।